પરિમહલમાં દારાશીકોએ સ્થાપેલી એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમીની એક સ્કૂલ હતી, એટલે કે સ્કૂલ ઓફ એસ્ટ્રોનોમી, સ્કૂલ ઓફ એસ્ટ્રોલોજી, એટલે કે જ્યોતિષશાસ્ત્ર અને અવકાશશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, એનો અભ્યાસ ત્યાં થતો હતો. ત્યાં લોકો રહેતા હતા, એક હોસ્ટેલ હતી અને ત્યાં આનો અભ્યાસ થતો હતો. એટલે દારાશીકો સંસ્કૃત માટે એક જેને કહેવાય કે એક વિદ્વાન હતો સંસ્કૃત, એવું કહી શકીએ. ભલે પોતે મુસ્લિમ હતો છતાં એક સૂફી સંત હતો. કારણ કે ભગવાન જગન્નાથજી રથમાં બેસી અને નગરની રથયાત્રાએ નીકળે છે, તો એમાંથી એ કોન્સેપ્ટ એમણે લીધો. પણ જગન્નાથ શબ્દ એમને, એ લોકો તો ક્રિશ્ચન છે, એમને જગન્નાથ ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી, એટલે એમણે રથ માટે એ શબ્દ લીધો. તો જગન્નાથ એ આપણે જગન્નાથ ઉપરથી આવેલો શબ્દ છે. આજે સ્થિતિ એવી છે કે આખું ગામ, લગભગ 5000ની જનસંખ્યા છે ગામમાં, અને આજે સમગ્ર ગામ ખેડૂત કે ખેતરમાં ખેતી કરતો ખેડૂત છે, કે બજારમાં દુકાન લઈને બેઠેલો કોઈ વેપારી છે, શેરીમાં રમતા બાળકો હોય કે પછી કોઈ ફેરીઓ હોય કે સફાઈ કામદાર હોય, તમામ લોકો સંસ્કૃતમાં જ વાત કરે છે. સંસ્કૃતમાં એક વાક્ય એવું છે કે જે સંસ્કૃતમાં કુલ 33 કોન્સોનન્ટ છે અને 16 સ્વર છે, એટલે કે 33 કોન્સોનન્ટ્સ એન્ડ 16 વોવેલ્સ આર ધેર. તો તમામ કોન્સોનન્ટ્સ, એક પણ વાવેલના ઉપયોગ કર્યા વિના, માત્ર કોન્સોનન્ટ્સ, અને તમામ 100% 33 કોન્સોનન્ટ્સ, અને એ પણ ક્રમાનુસાર, એક જ ક્રમમાં, જેમ આપણે ક ખ ગ કહીએ એ જ પ્રકારે. તો એ પ્રકારે એક શ્લોક બનેલો છે કે એ શ્લોકનો એક મિનિંગ, એક સિગ્નિફિકન્ટ મિનિંગ પણ નીકળે છે. તો આ એક સંસ્કૃત ભાષાની બ્યુટી છે. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ વસંત જોશી સર છે, જેમને આપણે એક સંસ્કૃતના વિદ્વાન પણ કહી શકીએ છીએ. આજે આપણે સંસ્કૃત ભાષાના આધુનિક મૂલ્યો વિશે વાત કરી, સંસ્કૃત ભાષાના ઇતિહાસ વિશે વાત કરી, જે ખાલી ભારતથી જોડેલો નથી પણ દેશ વિદેશો સાથે જોડેલો છે. આજનો પોડકાસ્ટ જો તમને ગમે અને એમાં જો તમને કંઈ સજેસ્ટ કરવા જેવું લાગે તો મને ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. એ મારા સવાલો હોઈ શકે, એ જે હું ગેસ્ટને ઇન્વાઇટ કરું છું એ ગેસ્ટ હોઈ શકે, કે પછી એ મારા સ્ટુડિયો વિશે પણ કેમ ના હોય. આજના પોડકાસ્ટને જોયા પછી જો તમને ખરેખર એવું લાગે કે મેં તમારી લાઈફમાં વેલ્યુ એડ કરી છે, તો સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, અને ઇન્સ્ટાગ્રામ પર manomanthan.tgp કરીને અમારી ચેનલ છે, એને ફોલો કરવાનું નહીં ભૂલતા. ખૂબ ખૂબ આભાર. મનોમંથનના જ્ઞાન મંદિરમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. 19 ઓગસ્ટ, હમણાં થોડા દિવસો પહેલાં જ આપણે વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવ્યો. એના વિશે આપણે ચોક્કસથી વાત કરીશું, પણ તે પહેલાં મારે જાણવું છે, અને દર્શકોને પણ એ જાણવામાં રસ હશે, કે તમારા જીવનમાં સંસ્કૃત ભાષાની શરૂઆત ક્યારથી થઈ? નમસ્કાર કલભાઈ. આમ તો હું અંગ્રેજીનો અધ્યાપક છું, પરંતુ જ્યારે અભ્યાસ કરતો હતો તે સમયે મુખ્ય વિષય અંગ્રેજી સાથે મારો ગણ વિષય સંસ્કૃત પણ હતો. એટલે સંસ્કૃતમાં વિદ્યાર્થી કાળથી જ મારી રુચિ તો છે જ. અને હમણાં થોડા સમયથી સંસ્કૃત ભારતી નામની એક સંસ્થા છે, અને એ સંસ્થામાં મારે એ સંસ્થા સાથે જોડાવાનું થયું છે. એ સંસ્થાના પ્રાંત કાર્યકારિણી સદસ્ય તરીકે હમણાં મને જવાબદારી આપવામાં આવી છે. એટલે એના કારણે સંસ્કૃત સાથેનો લગાવ, જે જૂનો નાતો હતો, એ પુનઃ જાગૃત થયો છે. રાઈટ. 19 ઓગસ્ટ જ શું કામ? એનું શું મહત્વ છે એ દિવસ? બહુ ઓછા લોકોને આની જાણકારી હોય છે કે 19 ઓગસ્ટ એકચ્યુઅલી નથી, એકચ્યુઅલી રક્ષાબંધન છે. સંસ્કૃત દિવસ રક્ષાબંધનના દિવસે મનાવવામાં આવે છે, પણ આ વર્ષે 19 ઓગસ્ટ છે. એટલે જે રક્ષાબંધન શ્રાવણી પૂર્ણિમાનો દિવસ છે એને રક્ષાબંધન તરીકે માન્યતા મળેલી છે. તો માન્યતા કોણે આપી, ક્યારે આપી? તો 1969માં ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ખાસ કરીને આ રક્ષાબંધનનો દિવસ છે શ્રાવણી પૂર્ણિમા, એને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું, વિધિવત એની ઘોષણા કરવામાં આવી. ત્યારબાદ 2001માં ભારત સરકાર દ્વારા એને સંસ્કૃત સપ્તાહમાં એને પરિવર્તિત કરવામાં આવ્યું. એટલે કે રક્ષાબંધનનો દિવસ જે છે શ્રાવણી પૂર્ણિમા, એને આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ મેળવી અને કુલ 7 દિવસનું સંસ્કૃત સપ્તાહ ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા. અને ત્યારબાદ
યુનેસ્કો દ્વારા પણ રક્ષાબંધનના દિવસને ભારત સરકારની દરખાસ્ત ઉપર જ જો કે કરવામાં આવ્યું. યુનેસ્કોએ પણ એને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકેની માન્યતા આપી છે 2019થી. તો આનું સેલિબ્રેશન કેવી રીતની કરતો હોય, સંસ્થા કેવી રીતે કરતા હોય છે આને સેલિબ્રેટ? આપનો જે અગાઉનો પ્રશ્ન હતો એમાં થોડુંક ઉમેરવા માંગીશ કે ભાઈ રક્ષાબંધનનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો. તો એની પાછળનું એક લોજિક એ છે કે પ્રાચીન ગુરુકુલ પરંપરા જે હતી આપણી વૈદિક કાળમાં, એ સમયે તો અભ્યાસનું માધ્યમ માત્ર સંસ્કૃત જ હતું. તો એ સમયે અત્યારે જેમ કેમ આપણે નવા સત્રની શરૂઆત 15મી જૂનથી શરૂ થાય છે, નવું એકેડેમિક યર, તો એ પ્રકારે પ્રાચીન વૈદિક યુગમાં રક્ષાબંધનના દિવસથી, શ્રાવણી પૂર્ણિમાના દિવસથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતી હતી. એક આ કારણ છે. બીજું એક પ્રચલિત માન્યતા અનુસાર સંસ્કૃત ભાષાના જે મહાન વ્યાકરણશાસ્ત્રી થઈ ગયા પાણિની, એમનો જન્મદિવસ પણ આ દિવસે હતો એવું માનવામાં આવે છે. અને એના કારણે શ્રાવણી પૂર્ણિમાનો દિવસ એ ખાસ કરીને સંસ્કૃત દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ભાષા, આપણી જે સંસ્કૃત ભાષા છે એ ધીરે ધીરે મને એવું લાગે છે કે મેઇન સ્ટ્રીમ ભાષા હવે નથી રહી, અને એના માટે આપણે એક સ્પેસિફિક ડે ચૂઝ કરવો પડે કે આજે હવે આપણે ઉજવીશું આ ભાષાને. તો તમને યોગ્ય લાગે છે કે જે પ્રથા છે, આમ જોવા જઈએ તો સારું કહેવાય કે એક રીતે વિશ્વના સ્તર પર એને એક રીતે સન્માન મળ્યું છે આપણી ભાષાનું, પણ તો પણ એક દિવસ આપણે ચૂઝ કરીએ એને સેલિબ્રેટ કરવા માટે, અને બીજા બધા દિવસ આપણે બીજી ભાષાઓમાં બોલીએ અને સંસ્કૃતને ભૂલી જઈએ, શું એ યોગ્ય છે? એટલે સંસ્કૃત આમ તો ભારતની અતિ પ્રાચીન, વિશ્વની પ્રાચીન ભાષા કહી શકાય. આપણો જે ભારતનો જ્ઞાન વૈભવ છે એ પણ સંસ્કૃતમાં જ છે. પરંતુ અત્યારે સંસ્કૃત પ્રમાણમાં લુપ્ત થતી ભાષાઓમાં આવે છે. એટલે કે લોકબોલીની ભાષા નથી રહી, સામાન્ય જે જનસામાન્ય છે એની ભાષા નથી રહી. માટે સંસ્કૃત પ્રત્યે એક સામાન્ય લોકોની સમાજમાં એક જાગૃતિ કેળવાય, સંસ્કૃત પ્રત્યેની અભિરુચિ કેળવાય, એના માટે એક ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો. બાકીના, આપણી વાત સાચી છે કે બાકીના દિવસો પણ સંસ્કૃત મહાત્મ્ય જાણવું અથવા જાળવવું જરૂરી છે. પરંતુ જે રીતે આપણે વર્લ્ડ કેન્સર ડે ઉજવીએ છીએ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ, અથવા માનો કે આપણે કંઈ પણ કોઈ બીજો દિવસ ઉજવતા હોઈએ, તો એ જે તે દિવસ પૂરતું નથી, પરંતુ એ દિવસે ખાસ પ્રસંગ હોવાના કારણે વિશેષ પ્રયત્નો થાય, વિશેષ કાર્યક્રમો થાય, અને એના માધ્યમથી લોકો સુધી વધારે એ વિચાર પહોંચે, સમાજમાં એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય, એના માટે ચોક્કસ દિવસ પસંદ કરવામાં આવ્યો છે. બાકી સંસ્કૃતનું મહાત્મ્ય જે છે એ તો આખું વર્ષ જ આપણે જાણવાનું છે, આખા વર્ષ જ એનો અભ્યાસ કરવાનો છે. કોઈ એવો વ્યક્તિ હોય કે જે સંસ્થાથી જોડાયેલો ના હોય, કે કોઈ એવી સંસ્થાથી જોડાયેલો ના હોય કે જે સંસ્કૃત ભાષાને સેલિબ્રેટ કરતી હોય, તો સાધારણ વ્યક્તિ પોતાના ઘરમાં રહીને કેવી રીતે આ ભાષાને સેલિબ્રેટ કરી શકે છે સંસ્કૃત દિવસના દિવસે? બરાબર. સંસ્કૃત અત્યારે તો ડિજિટલ યુગમાં, ઇન્ટરનેટના યુગમાં ઇટ હેઝ બીકમ સો ઇઝી કે કોઈ પણ ભાષા શીખવી છે તો આપણે આરામથી ભાષા શીખી શકીએ છીએ. એ ભાષા શીખવા માટે જેમ આપણે કહીએ ભાઈ LSRW અને 4 લેંગ્વેજ લર્નિંગ સ્કિલ્સ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ. તો ગૂગલના માધ્યમથી કોઈને માનો કે સંસ્કૃત નથી આવડતું તો ગૂગલના માધ્યમથી પ્રયત્ન કરીને એ કરી શકે છે. યુટ્યુબ પર એના ટ્યુટોરિયલ્સ પણ ઉપલબ્ધ છે, ઓનલાઈન સંસ્કૃત સંભાષણ વર્ગો પણ ચાલે છે, એમાં પણ જોડાઈ શકે છે. અને એ સિવાય સંસ્કૃત ભારતી નામની જે સંસ્થા છે એ સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે, સંસ્કૃતને લોકભોગ્ય બને, જનસામાન્ય બને, ઘર ઘરની ભાષા બને, એના માટે પણ ઘણા બધા કાર્યક્રમો કરે છે. જેવી રીતે પત્રાચારથી સંસ્કૃત, એટલે ડિસ્ટન્સ લર્નિંગ, કોઈ જઈ શકતો નથી તો ડિસ્ટન્સ લર્નિંગથી પણ થઈ શકે છે. એવી રીતે સંસ્કૃત ભારતી દ્વારા શાળા બાળકો માટે ગૌરવ પરીક્ષા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા લેવા એનું આયોજન દર વર્ષે થાય છે. દર વર્ષે લગભગ 80,000થી ઉપરાંત વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં આ પરીક્ષા આપે છે. એટલે કમસે કમ 80,000 જે વિદ્યાર્થીઓ છે આની સાથે જોડાય છે આ પ્રકલ્પ સાથે. તો આ પ્રકારે સંસ્કૃત ભારતીના ઘણા બધા પ્રકલ્પો છે કે જેના માધ્યમથી સંસ્કૃત શીખી શકાય છે. તમે જે મેથડ કીધી કે જે 4 સ્ટેપ્સ તમે કીધા કોઈ પણ નવી ભાષા શીખવા માટે, એના વિશે થોડું અમને ડિટેલમાં સમજો. હા, જે ભાષાશાસ્ત્રીઓ કહેવાય આપણે, તો એ લોકોએ આપણને કહ્યું છે કે કોઈ પણ ભાષા શીખવી છે, there are basic 4 steps of learning any language. કોઈ પણ ભાષા શીખવી છે તો એના માટે LSRW આ 4 સ્કિલ બેઝિક જરૂરી છે. દેટ મીન્સ લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ. કોઈ પણ ભાષા છે, ફોર એક્ઝામ્પલ હું ઉદાહરણથી સમજાવું તો ધારો કે નાનું 2, 2.5, 3 વર્ષનું બાળક છે આપણા ઘરમાં, તો એની જે ઘરમાં ભાષા બોલાતી હશે માતૃભાષા એ બોલે છે. મમ્મી બાબા જવું છે, પપ્પા આવ્યા, કંઈ પણ, મમ્મી ભૂખ લાગી છે, માપ, તો એ ક્યાંથી શીખવીએ? તો ઘરમાં જે બોલાય છે, બાળક સાથે જે આપણે બાળકને રમાડવા માટે જે આપણે જે ભાષાનો પ્રયોગ કરીએ છીએ એ ભાષા એના કાને પડે છે. કાને પડ્યા પછી એ બાળક એ ભાષાના શબ્દોને ઇમિટેટ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે નકલ કરવાનો પ્રયત્ન કરે છે.
એટલે કે સાંભળ્યા પછી એ બોલતો થાય છે. તમે જોયું હશે કે જે ડેફ એન્ડ ડમ્પ બહેરા મૂંગાની શાળા હોય છે, જો વ્યક્તિ મૂંગો છે તો એ બોલતો પણ નહીં હોય. તમે આ જોયું હશે. કારણ કે મૂંગો જે બહેરો વ્યક્તિ છે એ બહેરો વ્યક્તિ છે તો એના કાને કોઈ શબ્દ પડતો જ નથી. કાને શબ્દ નથી પડતો માટે એ ભાષા શીખી શકતો નથી. એટલે ડેફ એન્ડ ડમ્પ એ જોડે જ વપરાય છે. અને આપણે જોયું કે બહેરા મૂંગાની શાળા ખાલી બહેરાની કે ખાલી મૂંગાની શાળા નથી હોતી. કારણ કે જે બહેરો છે આપોઆપ જ એના કાને નથી શબ્દ પડ્યો એટલે એ મૂંગો રહેવાનો, એનામાં બોલવાની જે સ્કિલ છે એ ડેવલપ નથી થવાની. તો એ પ્રકારે કોઈ પણ સ્કિલ જે છે ભાષા બોલવાની તો એ સાંભળ્યા પછી જ આવે છે. ત્યારબાદ જ્યારે ફોર્મલ એજ્યુકેશન લે છે, સ્કૂલમાં જાય છે, એના જે તકી આલ્ફાબેટ છે, ABCD, કક્કો, બારાકડી જે શીખે છે, પછી ફોર્મલ એજ્યુકેશન વખતે એને રીડિંગ આવે છે અને પછી એટ લાસ્ટ ઇટ કમ્સ રાઇટિંગ. કે ધારો કે કોઈ પણ બાળક છે A ફોર એપલ, કમળનો ક, એ પહેલાં એને એ અક્ષરને ઓળખતા શીખશે, એ અક્ષરને વાંચતા શીખશે, એટલે કે એનું રીડિંગ કરશે અને એ પછી અક્ષરને ઓળખ્યા પછી એ શબ્દ લખતો થશે. અને માટે આ બેઝિક જે સ્ટેપ છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, તો આ 4 સ્ટેપમાં જ કોઈ પણ ભાષા, વિશ્વની કોઈ પણ ભાષા આ 4 સ્ટેપમાં જ શીખી શકાય છે. ભારતના દરેક રાજ્યમાં સંસ્કૃતનું એક સરખું મહત્વ છે કે કોઈ એવા રાજ્ય છે કે જ્યાં વધારે એનું સન્માન થતું હોય છે? હા, ભારતમાં 2 રાજ્યો એવા છે, ખાસ કરીને ઉત્તર ભારતના 2 રાજ્યો, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ. આ 2 રાજ્યોએ સંસ્કૃત ભાષાને એમણે એમની અતિરિક્ત અધિકૃત ભાષા એટલે કે એડિશનલ ઓફિશિયલ લેંગ્વેજ તરીકેનું સ્ટેટસ એમણે આપેલું છે. એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ, જેમ આપણે ગુજરાતમાં જે કહીએ તો આપણે ગુજરાતી એ આપણી અધિકૃત ભાષા છે, ઓફિશિયલ લેંગ્વેજ છે. ભારત સરકારની હિન્દી અને ઇંગ્લિશ એ એમની ઓફિશિયલ લેંગ્વેજ છે. એવી રીતે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશે એમની લોકલ ભાષાની સાથે સંસ્કૃતને પણ એડિશનલ ઓફિશિયલ લેંગ્વેજ તરીકેનું સ્ટેટસ આપેલું છે. એ સિવાય દક્ષિણ આફ્રિકાએ પણ સંસ્કૃત ભાષાને એક પ્રોટેક્ટેડ લેંગ્વેજ એટલે કે રક્ષિત ભાષા તરીકે એને સ્વીકારેલી છે કે આ ભાષાનું રક્ષણ થવું જરૂરી છે. એ સિવાય દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં શિવમોગા નામનો જિલ્લો છે અને શિવમોગાથી લગભગ 5 કિલોમીટરના અંતરે એક મત્તુર નામનું ગામ આવેલું છે. એવું કહી શકાય કે ભારતનું ઇટ ઇઝ ધ ફર્સ્ટ સંસ્કૃત સ્પીકિંગ વિલેજ. હવે એનો પણ ઇતિહાસ બહુ રસપ્રદ છે. આમ તો કર્ણાટકમાં લોકલ ભાષા કન્નડ છે, એટલે ત્યાંના લોકો કન્નડ બોલે છે. આ ગામમાં પણ કન્નડ જ બોલાતું હતું, પણ એ ગામની નજીકમાં પેજાવર મઠ છે. તો એ મઠના લોકોએ વિચાર કર્યો કે ભાઈ સંસ્કૃત જે જૂની ભાષા હતી, સામાન્ય બોલચાલની ભાષા હતી, આજે નથી રહી, તો એને શું કરવું જોઈએ? તો એમણે જેને કે પાયલટ પ્રોજેક્ટ જેને આપણે કહીએ, તો પાયલટ પ્રોજેક્ટ તરીકે ત્યાંના જે મઠના જે સંતો હતા એ લોકોએ પ્રયત્ન કર્યો કે આ ગામને આપણે સંસ્કૃત બોલતું કરીએ. તો લગભગ આજથી 25-30 વર્ષ પહેલાં એમણે આ પ્રયોગ શરૂ કર્યો. આજે સ્થિતિ એવી છે કે આખું ગામ લગભગ 5,000ની જનસંખ્યા છે ગામમાં, અને આજે સમગ્ર ગામ ખેડૂત કે ખેતરમાં ખેતી કરતો ખેડૂત છે કે બજારમાં દુકાન લઈને બેઠેલો કોઈ વેપારી છે, શેરીમાં રમતા બાળકો હોય કે પછી કોઈ ફેરીઓ હોય કે સફાઈ કામદાર હોય, તમામ લોકો સંસ્કૃતમાં જ વાત કરે છે. એટલે કે ભારતનો પ્રથમ સંસ્કૃત સ્પીકિંગ વિલેજ આપણે આને કહી શકીએ. અને એની અસર એ થઈ કે આ ગામે 30 સંસ્કૃતના પ્રાધ્યાપકો પણ આપ્યા છે જે કર્ણાટકની વિવિધ કોલેજોમાં, યુનિવર્સિટીમાં સંસ્કૃતનું અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. એ સિવાય પણ ભારતમાં બીજા 4-5 ગામ છે. ધારો કે મધ્યપ્રદેશમાં એક જીરી નામનું ગામ છે, રાજસ્થાનમાં ગણોરા કરીને એક ગામ છે, એવી રીતે ઓડિશામાં એક ગામ છે. તો એવા 4-5 ગામ છે કે જ્યાં સંસ્કૃતનો વિશેષ પ્રભાવ રહેલો છે. ભારતના સિવાય સંસ્કૃત ભાષાનું મહત્વ કોઈ બીજા દેશમાં જોવા મળે છે? હા, ભારત બહાર સંસ્કૃતનું મહત્વ લગભગ તમામ દેશોમાં છે. એટલે એવું કહી શકાય કે જેમ ઋગ્વેદમાં પેલું વાક્ય છે કે આનો બદ્રાહા કરતો યંતુ વિશ્વત, કે લેટ ગુડ થોટ્સ, નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ, ફ્રોમ ધ હોલ વર્લ્ડ, એટલે સારા વિચારો અમને સમગ્ર વિશ્વમાં તેમને પ્રાપ્ત થાવ. અથવા સંસ્કૃતમાં બીજું વાક્ય છે વસુધૈવ કુટુંબકમ, કે સમગ્ર પૃથ્વી એક કુટુંબ છે. તો એ પ્રકારે સંસ્કૃતના લીધે આપણે એવું લાગે કે ધ હોલ વર્લ્ડ ઇઝ બિકમિંગ અ ગ્લોબલ વિલેજ. કે સંસ્કૃત ભાષાનો વૈશ્વિક પ્રચાર પ્રસારના સંદર્ભમાં જોઈએ તો આ બંને વાક્ય એકદમ 100% સત્ય પુરવાર થયેલા હોય એવું લાગે છે. વિશ્વના ઘણા બધા દેશોમાં સંસ્કૃતનો અભ્યાસ થઈ રહ્યો છે. સંસ્કૃત બોલચાલની ભાષા તરીકે પણ ત્યાં વપરાય છે. ઘણા બધા દેશો છે, પણ સૌથી વધારે ભારત બહાર જો સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થયો હોય અથવા વધુ વ્યાપ થયો હોય તો એ છે જર્મની. બહુ ઘણા લોકો જાણે છે કે જર્મનીમાં ઘણા વર્ષોથી સંસ્કૃત ત્યાં બોલાય છે. ભારતમાં આપણે સંસ્કૃતની યુનિવર્સિટીઓ છે, આવડું મોટું ભારત છે, 140 કરોડની જનસંખ્યા છે, એમાં આપણી જોડે 18 યુનિવર્સિટી એવી છે કે જે સંસ્કૃતનો અધ્યાપન કરાવે છે. પણ જર્મની બહુ નાનો દેશ છે, માત્ર ગુજરાત જેટલો દેશ છે, ગુજરાતની જનસંખ્યા જેટલી જનસંખ્યા છે, પરંતુ ત્યાં 14 યુનિવર્સિટી છે કે જે સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે. અને વિશેષ આપણે હું કહીશ
કે ત્યાં જર્મનીમાં હેડલબર્ગ યુનિવર્સિટી છે. જર્મનીની સૌથી પહેલી યુનિવર્સિટી છે. 638 વર્ષ પહેલાં એની સ્થાપના થઈ છે. તો હેડલબર્ગ યુનિવર્સિટી એવી છે કે જ્યાં એક સાઈ નામની એક ડિપાર્ટમેન્ટ છે, સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ. એ સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત એ ખાસ કરીને સંસ્કૃત સંભાષણ વર્ગો ચલાવે છે. દર વર્ષે ઓગસ્ટ માસમાં સંસ્કૃત સંભાષણ વર્ગો 1 મહિનાના ચાલે છે અને એમાં સમગ્ર વિશ્વમાંથી લોકો ત્યાં સંસ્કૃત શીખવા માટે આવે છે. અને આ કેવી યુનિવર્સિટી છે આપણે મને અહીંયા ઉલ્લેખ કરવો ગમશે કે કોઈપણ વિદ્યાર્થી બહાર અબ્રોડ ભણવા જાય છે, કેનેડા, અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, તો એ જે તે યુનિવર્સિટીનું QS વર્લ્ડ રેન્કિંગ એ જોતો હોય છે કે આ યુનિવર્સિટીનું QS વર્લ્ડ રેન્કિંગ શું છે. તો QS વર્લ્ડ રેન્કિંગમાં હમણાં લેટેસ્ટ જે ગયા વર્ષનો છે એમાં આ યુનિવર્સિટીનો નંબર 84 છે. એટલે કે સમગ્ર વિશ્વમાં 195 દેશ છે, 195 દેશમાં એ ટોપ 100 યુનિવર્સિટીમાં આવે છે. અને યુરોપના 50 દેશ છે, યુરોપના 50 દેશના રેન્કિંગમાં આ QS દ્વારા જ રેન્કિંગ અપાયું છે, એમાં એ 28મા નંબરે છે. અને જર્મની દેશમાં 3જા નંબરની યુનિવર્સિટી છે. તો આવી યુનિવર્સિટી એ પોતે સંસ્કૃત વિભાગ ચલાવે છે. એ સિવાય ઓક્સફર્ડ યુનિવર્સિટી કે જે ઇંગ્લેન્ડની 1069 એટલે કે 169 ઈસવીસનમાં એની સ્થાપના થઈ છે. અને ઇંગ્લેન્ડની જે જૂનું ઇંગ્લેન્ડ ગ્રેટ બ્રિટેન હતું, અત્યારે તો ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ 4 ટુકડા થઈ ગયા. તો જે જૂનું ગ્રેટ બ્રિટેન હતું એની પહેલી યુનિવર્સિટી. એ યુનિવર્સિટીમાં આજથી 250 વર્ષ પહેલાં સંસ્કૃત વિભાગ શરૂ થયો છે. આપણને જે સંસ્કૃત અનુરાગી, સંસ્કૃત પ્રેમી વ્યક્તિઓ છે એમને જાણીને બહુ આનંદ થશે. એની પાછળનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. એક કર્નલ જોસેફ બોર્ડેન નામના વ્યક્તિ હતા. ભારતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની કામ કરતી હતી, કારણ અંગ્રેજો પહેલાં વેપાર કરાવ્યા અને પછી શાસનમાં આવ્યા, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એ લેફ્ટનન્ટ કર્નલ હતા, કર્નલ જોસેફ બોર્ડેન. એમણે અહીંયા નોકરી કરી, ત્યારબાદ નિવૃત્ત થયા. તો ભારતમાં રહીને એમને સંસ્કૃત માટે જે વિશેષ પ્રેમ થયો એના કારણે એમણે નિવૃત્તિ પછી એમણે જે તે સમયે એમનું PF, ગ્રેજ્યુટી વગેરે કુલ મળીને 25,000 પાઉન્ડની રકમ એમને મળી. એમણે પોતાના નિવૃત્તિ પછી પોતાના સ્વદેશ પરત ગયા. ત્યાં ગયા પછી એ સંપૂર્ણ 25,000 પાઉન્ડ એમણે ઓક્સફર્ડ યુનિવર્સિટીને દાન કર્યું અને સંસ્કૃત વિભાગ શરૂ કર્યો. અને એના પછી યુનિવર્સિટી પણ એમની યાદગીરીમાં એક બોર્ડેન સંસ્કૃત ચેર સ્થાપી અને એનું નામ આપ્યું બોર્ડેન ચેર. અને બોર્ડેન ચેર અંતર્ગત આજે પણ સંસ્કૃતનો અભ્યાસ જે લોકો ત્યાં કરે છે એમને સ્કોલરશિપ આપવામાં આવે છે, જે પેલા 25,000 પાઉન્ડ મૂક્યા છે એમાંથી. તો ભારત બહાર પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા દેશોમાં સંસ્કૃતનો અભ્યાસ થઈ રહ્યો છે અત્યારે. તમારા મુજબ તમને શું લાગે છે આટલા બધા ફોરેનર્સ સંસ્કૃત ભાષાથી આટલા અટ્રેક્ટ કેમ થાય છે? સંસ્કૃત ભાષા આપણે એવું કહી શકીએ કે ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ મોસ્ટ લોજિકલ લેંગ્વેજ. બીજી ભાષાઓ કરતાં આ એક અલગ છે, વિશિષ્ટ ભાષા છે. કેવી રીતે તો હું આપને કહું. ફોર એક્ઝામ્પલ, દેર ઇઝ વન ફેમસ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીના ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં એમના ટીચરે એમને કહ્યું હશે, ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર અ લેઝી ડોગ. તો એવું કહેવાય છે કે એમ એક જ વાક્યમાં અંગ્રેજીના બધા જ અક્ષરો આવી જાય છે. એટલે આપણને નવી લાગે શું વાત છે, અંગ્રેજીના એક જ વાક્યમાં બધા આલ્ફાબેટ્સ, તમામ આલ્ફાબેટ્સ આવે. પણ એમાં there are total 26 alphabets, 21 consonants and 5 vowels in English. 26 alphabets છે, પણ આ વાક્યમાં 33 અક્ષર છે. એટલે 26 છે તો 33 કેમ? તો એમાં ધારો કે ઓ છે તો 4 વાર આવે છે, 4 times it has been repeated. બાકીના જે 4 અક્ષર છે 2 ટાઈમ આવે છે, એટલે કુલ મળીને 26 ના બદલે 33 અક્ષર થયા. પરંતુ સંસ્કૃતમાં એક વાક્ય છે, સંસ્કૃતમાં એક વાક્ય એવું છે કે જે સંસ્કૃતમાં કુલ 33 કોન્સોનન્ટ્સ છે, 16 સ્વર છે, એટલે કે 33 કોન્સોનન્ટ્સ એન્ડ 16 વોવેલ્સ આર ધેર. તો તમામ કોન્સોનન્ટ્સ એક પણ વોવેલના ઉપયોગ કર્યા વિના માત્ર કોન્સોનન્ટ્સ, અને તમામ 100% 33 કોન્સોનન્ટ્સ, અને એ પણ ક્રમાનુસાર એક જ ક્રમમાં, જેમ આપણે ક ખ ગ કહીએ એ જ પ્રકારે. તો એ પ્રકારે એક શ્લોક બનેલો છે કે એ શ્લોકનો એક મિનિંગ, એક સિગ્નિફિકન્ટ મિનિંગ પણ નીકળે છે. તો આ એક સંસ્કૃત ભાષાની બ્યુટી છે, આ એક સંસ્કૃત ભાષાનો કહીએ કે લોજિક અને સાયન્સ છે. એટલે કદાચ એના કારણે ઘણા બધા લોકો સંસ્કૃત ભાષા પ્રત્યે આકર્ષાય છે. સંસ્કૃત ભાષા બીજું એ છે કે કંઈ પણ તમારે જે ઓલ્ડ સ્ક્રિપ્ચર્સ તમારે વાંચવા છે, અભ્યાસ કરવો છે, તો સ્વાભાવિક છે કે સંસ્કૃત ઇઝ ધ ઓનલી વિન્ડો થ્રુ વિચ યુ કેન પીપ ઇન ધ ઇન્ડિયન નોલેજ ટ્રેજર. જે ભારતીય જ્ઞાન વૈભવ છે એમાં તમારે કોઈએ ડોક્યુ કરવું હશે તો એ માત્ર ને માત્ર સંસ્કૃતના અભ્યાસ થકી જ થઈ શકશે. અને માટે સંસ્કૃત પ્રત્યે વિશ્વના તમામ વિદ્વાનો આની પ્રત્યે આકર્ષતા હોય છે. ફોરેનના જે મહાન સાયન્ટિસ્ટો છે એ બધાનું કોઈ કનેક્શન રહ્યું છે સંસ્કૃત ભાષા સાથે?
ફોરેનર્સના કનેક્શન વિશે તો મને બહુ ચોક્કસ એવો ખ્યાલ નથી, પરંતુ વિશ્વમાં દરેક યુનિવર્સિટીમાં એનો અભ્યાસ થાય છે. અને એવું પણ આપણે કહી શકીએ કે ખાસ કરીને કમ્પ્યુટર માટે પણ ઇટ હેઝ મીન્સ પ્રૂવડ એઝ અ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ. ખાસ કરીને સંસ્કૃતમાં વૈદિક ગણિત આવે છે, વૈદિક મેથ્સ, અને એ વૈદિક મેથ્સના આધારે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જો કરવામાં આવે તો એવું કહેવાય છે કે ભાઈ ઇટ બીકમ્સ સો ઇઝી, ઇટ બીકમ્સ સો ફાસ્ટ. એટલે એ પ્રકારે સંસ્કૃત ભાષાનું વૈજ્ઞાનિક ઉપયોગિતા આજના વર્તમાન યુગમાં પણ આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. સંસ્કૃત ભાષાને આપણે બ્રાહ્મણોની ભાષા કે ખાલી હિન્દુ ધર્મની ભાષા તરીકે ઓળખી શકીએ કે આ દરેક ધર્મની ભાષા છે? ના, સંસ્કૃત ભાષા એ દરેક ધર્મની ભાષા છે. પૌરાણિક કાળમાં સંસ્કૃત ભાષા જે છે એ એલિટ ક્લાસ બોલતો હતો, પણ જે એવું કહી શકીએ જેમ આપણે ગુજરાતી છે, અમદાવાદનું ગુજરાતી જુદું છે અને મહેસાણા જિલ્લાના કોઈ ગામડામાં બોલાતું ગુજરાતી જુદું છે, થોડુંક અલગ પ્રકારનું ગુજરાતી છે, અલગ પ્રકારની ડાયલેક્ટ છે. તો ખાસ કરીને જે કવિ કાલિદાસના અભિગાન શાકુંતલ કે જે નાટકો છે એમાં જે એલિટ વર્ગ છે, રાજા મહારાજા કે જે શિક્ષિત વર્ગ છે, સિવિલાઇઝ છે, એ લોકો સંસ્કૃતમાં ડાયલોગ છે એમના. બાકી જે નીચેના એમના જે સેવકો છે કે એમને ત્યાં કામ કરતા અથવા તો બીજા કોઈક વેપારી વર્ગ, તો એ લોકોનું જે છે ભાષા એ પ્રાકૃતમાં ડાયલોગ છે. તો આ પ્રકારે સંસ્કૃત અને પ્રાકૃત આમ બંને એક સમાન છે. સંસ્કૃતમાંથી જ આવેલી એક અપભ્રંશ થયેલી પ્રાકૃત ભાષા છે. એટલે સંસ્કૃત એ માત્ર હિન્દુઓની ભાષા છે, માત્ર બ્રાહ્મણોની ભાષા છે, એ માન્યતા બહુ ભ્રામક છે. પૌરાણિક કાળમાં બધા જ લોકો સંસ્કૃતમાં જ વાત કરતા હતા. એકમાત્ર સંસ્કૃત જ જેને કહેવાય કે કમ્યુનિકેશનનું એક સાધન હતી. ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ કહેવાય છે સંસ્કૃતને, તો એનું શું કારણ છે? એટલે ઇન્ડો યુરોપિયન જે લેંગ્વેજ કહેવાય છે, ઇન્ડો યુરોપિયન લેંગ્વેજમાં સંસ્કૃત, ગ્રીક, લેટિન આ બધી ભાષાઓ આવે છે. ખાસ કરીને મેં થોડોક એનો અભ્યાસ કર્યો તો મને એવું જાણવા મળ્યું કે જે ખાસ કરીને યુરોપિયન જે છે, યુરોપિયન કન્ટ્રીઝ ત્યાંથી શરૂ કરીને આપણા નોર્થ ઇન્ડિયા સુધી એની વચ્ચે બોલાતી જે ભાષાઓનો જે ફેમિલી ઓફ લેંગ્વેજીસ છે એમાં આ ભાષાનો સમાવેશ થાય છે. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ. આપણે જાણીએ કે આજથી વર્ષો પહેલાં ભારતના સીમાડાઓ ક્યાંયના ક્યાંય હતા. આજનું જે ઈરાન છે, અફઘાનિસ્તાન છે, એ ભારત જ હતું. જ્યારે વૈદિક કાળમાં હતું ત્યારે ભારત જ હતું. કારણ કે આપણે ખ્યાલ છે કે મહાભારતમાં ગાંધારીનો જે ઉલ્લેખ મળે છે તો એ ગાંધાર એટલે કે કંદહાર આજનું જે પાટનગર છે એ, તો એ પ્રકારે અફઘાનિસ્તાન, ઈરાન ત્યાં સુધી ભારત હતું. એટલે એ આખું ભારતની જ ભાષાઓ તરીકે વપરાતું હતું. ત્યારબાદ પછી ક્રમશઃ ત્યાં એ દેશો ભારતથી વિખૂટા પડતા ગયા, પણ એ દેશો બોલાતી ભાષાઓ જે છે એને પણ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજીસના ફેમિલીમાં ગણવામાં આવે છે. આપણે એવું માની શકીએ કે કારણ કે ઇન્ડિયા ઉપર ઘણા બધા એટેક્સ છે, મુગલોએ અટેક કર્યા પહેલાં, પછી પર્શિયન્સે અટેક કર્યા અને પછી બ્રિટિશરે અટેક કર્યા, એના કારણે ધીરે ધીરે સંસ્કૃતનું મહત્વ આપણા સમાજમાંથી ઓછું થઈ ગયું. હા, એવું કહી શકાય કે કોઈ પણ શાસક છે એ પોતાની ભાષા લાદવાનો પ્રયત્ન વધારે કરે. ધારો કે મોગલો આવ્યા તો મોગલોએ એમની જેમાં ઓફિશિયલ લેંગ્વેજ આપણે કહીએ કે ભાઈ જૂના જમાના ઓફિશિયલ લેંગ્વેજ સંસ્કૃત હતી. અત્યારે આપણે હિન્દી અને ઇંગ્લિશ છે, બિકોઝ મીન્સ ઇંગ્લિશ બિંગ ધ વર્લ્ડ લેંગ્વેજ. તો અંગ્રેજીને પણ કંઈક સાઉથના સ્ટેટ્સમાં ઘણા રાજ્યોમાં અંગ્રેજી ભાષાનું ચલણ વધારે છે. દરેક રાજ્યની એક ભાષા છે પણ અંગ્રેજીનું પણ ચલણ છે, તો અંગ્રેજીનો પણ એક ઓફિશિયલ ભાષા તરીકે સમાવેશ થયો છે. તો મોગલ શાસકો જ્યારે આવ્યા ત્યારે મુગલ શાસકોએ પોતાની ઓફિશિયલ ભાષા તરીકે એમણે ફારસી, પર્શિયન લેંગ્વેજનો ઉપયોગ કર્યો. ત્યારબાદ અંગ્રેજો આવ્યા તો એમણે પોતાની અંગ્રેજી ભાષા, પોર્ચુગીઝ આવ્યા તો એમણે પોર્ચુગીઝ ભાષા. એટલે સ્વાભાવિક શાસકોની જે ભાષા છે એ એમને અનુકૂળતા ખાતર એમણે એ ભાષાનો પ્રયોગ, ચલણ શરૂ કર્યું અને એના કારણે ધીમે ધીમે આપણી જે સંસ્કૃત ભાષા હતી એનું મહત્ત્વ ઘટતું ગયું. બીજી વસ્તુ એ છે કે અંગ્રેજો આવ્યા અને એમણે જોયું કે સંસ્કૃત સાહિત્યમાં જે જ્ઞાન વૈભવ છે અને એનાથી જે કુટુંબ ભાવના છે, એનાથી જે લોકો જોડાયેલા રહે છે, જો આ દેશના ઉપર આપણે શાસન કરવું હશે તો આપણે એમની જે મૂળ છે એ મૂળથી એમને કાપી નાખવા પડશે. સંસ્કૃત આપણું મૂળ હતું, એ આપણા જે જ્ઞાન વૈભવ હતો એનાથી એમણે આપણને છૂટા પાડી દીધા અને એના કારણે એમની ભાષા જે આપણે કહીએ કે સર લોર્ડ મેકોલોએ 1835માં આ હાલની જે ભારતમાં વર્તમાન શિક્ષણ પ્રણાલી છે એની શરૂઆત કરી. તો એ મેકોલોનો પાછળનો આશય એ જ હતો કે આપણે જેવા જોઈએ છીએ એવા લોકોને બનાવવા છે. એટલે શાસકોની ભાષાનું મહત્ત્વ વધવાના કારણે આપણે જે પ્રાચીન ભારતીય ભાષા હતી સંસ્કૃત, એનું મહત્ત્વ થોડું ઘટતું ગયું અને ક્રમશઃ એમાં વધારો થયો. દારા શીખો એક વ્યક્તિત્વ આપણે જાણીએ છીએ કે મુગલ એરામાં જે હતા, જે એક રીતે ઔરંગઝેબના ભાઈ હતા, તો એમનું કનેક્શન સંસ્કૃત ભાષામાં પણ બતાવ્યું છે ઇતિહાસમાં. તો શું છે એમનું કનેક્શન? બહુ સરસ પ્રશ્ન આપે કર્યો છે કલ્પભાઈ, કે ઘણા બધા લોકોને દારા શીખો કોણ હતો
અને એનું શું પ્રદાન છે, શું યોગદાન છે સંસ્કૃતિ સેવામાં, એ ઘણા બધા લોકોને ખબર નથી. આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ. હા, દારા શિકો જે છે એ શાહજહાં, જેણે તાજમહાલ બનાવ્યો, શાહજહાં મુઘલ શાસક એના જ્યેષ્ઠ પુત્ર હતા, એટલે કે એમના એલ્ડેસ્ટ સન હતા. અને ઔરંગઝેબ જે શાસક શાહજહાં પછી આવ્યા, એ ઔરંગઝેબના એ સૌથી મોટો ભાઈ હતો. પણ ઔરંગઝેબ જે છે એ થોડોક જે કહે કે એક ફેનાટિક રાજા હતો, એટલે ધર્માંધ રાજા હતો, ધર્મજનૂની હતો, પોતાના ધર્મનો વિશેષ પ્રચાર થાય એ પ્રકારનો એનો સ્વભાવ હતો, એનું કાર્ય હતું. દારા શિકો એનાથી બહુ જ અલગ હતો. એ સૂફી સંત હતો. એણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષા પ્રત્યે એને અત્યંત લગાવ હતો. એટલો લગાવ હતો, એણે આપણા ઉપનિષદોનો પર્શિયન ભાષામાં અનુવાદ કર્યો. એને થયું કે આટલા સરસ ગ્રંથો છે તો માત્ર ભારતમાં કે મારો દેશ કેમ ના જાણે. એ લોકો ઈરાનથી આવતા હતા. પર્શિયન ભાષા એટલે ઈરાની ભાષા, એ એમનો દેશ ઈરાન હતો. તે એણે પોતે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. આખા અભ્યાસ કર્યા પછી એટલી એને આર્ટ એને હસ્તગત કરી કે ઉપનિષદોનો સંસ્કૃતમાંથી પર્શિયનમાં અનુવાદ કર્યો. અને એના પછી એ પોતાના દેશમાં પણ એ લઈ ગયો. એ પહેલાં રામાયણ મહાભારતના પણ અકબરના શાસનમાં રામાયણ મહાભારત, હિતોપદેશ, પંચતંત્રની વાર્તાઓ, એનો પણ પર્શિયન અનુવાદ 16મી સદીમાં થયેલો છે. એટલે દારા શિકોનું સંસ્કૃત માટે બહુ જ મોટું યોગદાન છે. દારા શિકો જો આપણા દર્શકોમાંથી ઘણા બધા જમ્મુ કાશ્મીર શ્રીનગર ગયા હશે. શ્રીનગરમાં ડાલ લેકની સામે જ એક પરિમહલ છે. ઘણા બધા લોકો ત્યાં પરિમહલ જોવા જાય છે. એ પરિમહલમાં હું હમણાં આ વેકેશનમાં જ ગયો, મેં એનો ઇતિહાસ જાણ્યો, ગોલ ઉપર જ્યારે જોયું તો જોયું કે પરિમહલમાં દારા શિકોએ સ્થાપેલી એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમીની એક સ્કૂલ હતી. એટલે કે સ્કૂલ ઓફ એસ્ટ્રોનોમી, સ્કૂલ ઓફ એસ્ટ્રોલોજી, એટલે કે જ્યોતિષશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન, એનો અભ્યાસ ત્યાં થતો હતો. ત્યાં લોકો રહેતા હતા. એક હોસ્ટેલ હતી અને ત્યાં આનો અભ્યાસ થતો હતો. એટલે દારા શિકો સંસ્કૃત માટે એક જેને કહેવાય કે એક વિદ્વાન હતો સંસ્કૃત, એવું કહી શકીએ. ભલે પોતે મુસ્લિમ હતો છતાં એક સૂફી સંત હતો. જો બીજા જૂના જમાનાની જો આપણે વાત કરીએ, બીજા ધર્મના લોકો જો સંસ્કૃતનો પ્રયોગ કરે તો એ લોકોનો શું વિરોધ જોવા મળ્યો છે? ના, બીજા ધારો કે આફ્રિકા છે તો આફ્રિકામાં પણ અત્યારે એમણે રક્ષિત ભાષા તરીકે સ્વીકાર્યું છે. તો આફ્રિકામાં તો સ્વાભાવિક છે કે ઇસ્લામ ધર્મના મતવાદીઓ વધારે છે. પર્શિયામાં ત્યાં લઈ ગયા તો એ તો મુસ્લિમ શાસકો જ હતા. આપણે કહીએ જર્મની કે ઇંગ્લેન્ડમાં સંસ્કૃતનો અભ્યાસ ચાલે છે. લગભગ છેલ્લા 200 વર્ષથી ત્યાં સંસ્કૃત યુનિવર્સિટીમાં, કોલેજોમાં ભણાવે છે. ઇવન જર્મનીમાં તો ત્યાં શાળાકીય અભ્યાસક્રમોમાં પણ સંસ્કૃત વિષય દાખલ કરવામાં આવેલો છે. તો ત્યાં તો બધા ક્રિશ્ચિયન્સ છે. ભાષા, એમનો ધર્મ હિન્દુ છે જ નહીં, છતાં પણ દે હેવ એક્સેપ્ટેડ સંસ્કૃત. એનું મહત્વ એમણે સ્વીકાર્યું છે. એટલે સંસ્કૃત ભાષા એ કોઈ ધર્મ વિશેષની ભાષા નથી. આપણે એવું કહી શકીએ એ જ્ઞાન વૈભવની ભાષા છે, કોઈ ધર્મ વિશેષની ભાષા નથી. આપણે સંસ્કૃતના અનુવાદની આપણે વાત કરીએ તો શું જેટલી વાર અનુવાદ એના થતા હોય છે, બીજા આપણા ગ્રંથોના અનુવાદ થતા હોય છે બીજી ભાષાઓમાં, તો શું એ વર્ડ ટુ વર્ડ રાઇટ ઇમોશન, રાઇટ ફિલિંગ્સ એ લોકો ટ્રાન્સલેટ કરી શકતા હોય છે કે પછી એમાં ક્યાંક ના ક્યાંક એક રીતે કહેવાય ને કે લેંગ્વેજ લીકેજ થતું હોય છે, કે મતલબ બદલાઈ જતા હોય છે, ફેરફાર થઈ જતા હોય છે? હા, there are two words, translation and transliteration. એટલે ટ્રાન્સલેશન કેવું છે કે તમે એનો ભાવ પકડ્યા વિના કરો તો એ ટ્રાન્સલેશન છે, પણ ભાવ સાથે કરીએ છીએ તો એ ટ્રાન્સલિટરેશન છે. એટલે કે આમાં શું છે કે કોઈ એક ભાષામાં કોઈ એક શબ્દ છે, ધારો કે આપણે કહીએ કે ભાઈ પુણ્ય, તો પુણ્ય માટે અંગ્રેજીમાં આપણને કોઈ શબ્દ નહીં મળે. ઇન ઇંગ્લિશ there is a word for sin, but there is no word for પુણ્ય. કારણ કે અંગ્રેજી ભાષા કોની છે તો ક્રિશ્ચિયન મતાવલંબીઓની ભાષા છે. તો ક્રિશ્ચિયન્સમાં ચર્ચ હોય છે. ઇન ચર્ચ when they go through church they go for prayer, they go for confession, they don't have a concept of દર્શન. દર્શન જે કહેવાય કે એને એમને કોઈ કલ્પના જ એમની ભાષામાં નથી, માટે એ શબ્દ ત્યાં નથી. તો એ આપણે એમ કહીએ કે આઈ એમ ગોઈંગ ટુ સી ધ લોર્ડ કૃષ્ણ ઇન ધ ટેમ્પલ. સી એટલે મળવું, સી એટલે જોવું, પણ મળવું જોવું એના કરતાં દર્શન આખો શબ્દ અલગ છે. દર્શનમાં જે ભાવ છે એ ભાવ જોવા અને મળવા એ શબ્દમાં નથી, અથવા તો ટુ સી, ટુ મીટ એ શબ્દમાં નથી. એટલે આપ સાચી વાત કરો કે ક્યારેક ભાષાની મર્યાદાઓ આપણને નડતી હોય છે કે એક ભાષામાંથી બીજી ભાષામાં જ્યારે કરીએ છીએ ત્યારે કેટલાક શબ્દોનું ચોક્કસ જો ના થઈ શકે. એટલે સી ટ્રાન્સલેશન ઓર ટ્રાન્સલિટરેશન ઇઝ અ સ્પેશિયલ આર્ટ. એ બધા લોકો નથી કરી શકતા. એ એના માટે સ્પેશિયલ એની આર્ટ હોય, એ હસ્તગત એ કળા કરી હોય એ જ કરી શકે, નહીં તો પછી એને ન્યાય નહીં આપી શકે. રાઈટ. જેટલાય લોકોને રુચિ છે ઇતિહાસ વિશે જાણવામાં, એ લોકોનું શું સંસ્કૃત પહેલાં શીખવું જરૂરી છે ભારતીય ઇતિહાસ જેને જાણવું હોય એમને? ભારતીય ઇતિહાસ માટે પણ સંસ્કૃત જરૂરી છે,
તો આપણે લોંગ બેક વૈદિક કાળથી શરૂ કરીએ ઇતિહાસથી, તો બાકીના ભૂતકાળના જે આપણા પૌરાણિક ગ્રંથો છે એ તો બધા સંસ્કૃતમાં જ લખાયેલા છે. એટલે કંઈ પણ એને જાણવું છે તો સંસ્કૃત ભાષા જાણવી જરૂરી છે. બાકી પછી એ ભાષાંતર દ્વારા એ જાણશે. ભાષાંતર થયેલા છે એના માધ્યમથી જાણે, પણ ઓરિજિનલ સોર્સમાં એને અભ્યાસ કરવો છે તો હી મસ્ટ નો સંસ્કૃત. ગુજરાતમાં એવી કોઈ સંસ્થાઓ કે કોઈ કોલેજીસ, કોઈ યુનિવર્સિટીઝ છે જ્યાં સંસ્કૃત શીખવવામાં ભણાવવામાં આવે છે? હા, ભારતમાં પણ છે, ગુજરાતમાં પણ છે. અત્યારે વર્તમાન ભારતમાં કુલ 18 યુનિવર્સિટી છે કે જે એક્સક્લુઝિવ સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે. સંસ્કૃત માટેનું અધ્યાપન થાય, બાકીનો કોઈ વિષય ત્યાં ભણાવવા નથી આવતો. એનું નામ જ છે સંસ્કૃત યુનિવર્સિટી. કુલ 18 છે, જેમાંથી 14 સ્ટેટ યુનિવર્સિટીઝ છે, જે તે રાજ્ય સરકાર દ્વારા ચલાવવાતી યુનિવર્સિટી છે. 3 ની સેન્ટ્રલ યુનિવર્સિટી છે, અને બાકીની જે છે એ ડીમ્ડ યુનિવર્સિટી છે. એક ગુજરાતમાં પણ એક એવી યુનિવર્સિટી છે, 2005માં સોમનાથની બાજુમાં વેરાવળ છે, તો વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી નામે એક સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે કે જે માત્ર સંસ્કૃતનો અભ્યાસ કરાવે છે. સંસ્કૃતનો અભ્યાસ એટલે આપણે અત્યારે ઘણા બધા લોકોમાં ગેરમાન્યતા હોય છે કે ગુરુકુળ હોય, સંસ્કૃત યુનિવર્સિટી હોય, સંસ્કૃત પાઠશાળા હોય, તો ત્યાં માત્ર કર્મકાંડનું ભાષા શિક્ષણ આપવામાં આવે છે કે યજ્ઞ કેવી રીતે કરવું, લગ્ન કેવી રીતે કરાવવા. પણ એવું નથી. એક ગેરમાન્યતા, એક ભ્રામક માન્યતા છે. ત્યાં માત્ર કર્મકાંડ નહીં, વેદ, વેદાંત, વ્યાકરણ એ બધાનો અભ્યાસ ત્યાં કરવામાં આવે છે. એ બધામાં પારંગત થવા માટેના અલગ અલગ પ્રકારના કોર્સિસ છે. તો અને એવું નથી કે ત્યાં માત્ર ભાઈઓને પ્રવેશ મળે. એક ગેરમાન્યતા એ પણ હોય છે કે માત્ર ભાઈઓને પ્રવેશ મળે છે, માત્ર બ્રાહ્મણોનો પ્રવેશ ત્યાં મળે છે. એવું પણ નથી. કોઈ પણ જ્ઞાતિના વિદ્યાર્થી ત્યાં પ્રવેશ લઈ શકે છે. ભાઈઓ અને બહેનો બંનેને ત્યાં પ્રવેશ મળી શકે છે. એટલે ગુજરાતમાં એક સંસ્કૃત યુનિવર્સિટી છે કે જેના માધ્યમથી સંસ્કૃત જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. રાઈટ. જે લોકોને આવી ઈચ્છા હોય કે જેને ડિગ્રી લેવી હોય સંસ્કૃત ભાષામાં, એમના માટે કંઈ સ્પેસિફિક એવું હોય છે કે 11th-12thમાં આ સબ્જેક્ટ હોય કે 10thમાં સંસ્કૃત રાખવું પડે, એવું કંઈ હોય છે? ના, સંસ્કૃતમાં BAમાં કોઈને દાખલ થવું છે તો જરૂરી નથી કે 12મા ધોરણમાં એને એ વિષય હોય. અત્યારે હવે આ જે NEP આવ્યું, નેશનલ એજ્યુકેશન પોલિસી, તો નેશનલ એજ્યુકેશન પોલિસીમાં તો બહુ જ ફ્લેક્સિબિલિટી આપી છે. જે વિદેશોમાં જે પ્રકારે છે કે તમે તમારી બ્રાન્ચ ચેન્જ કરીને બીજી બ્રાન્ચનો અભ્યાસ પણ તમે કરી શકો છો. ધારો કે કોઈક વિદ્યાર્થીએ 12મા ધોરણમાં આર્ટ્સ કર્યું છે, પણ એને ભવિષ્યમાં ઈચ્છા એવી હતી કે મારે કોલેજ કોમર્સમાં કરવી છે, તો જરૂર નથી કે એણે એકાઉન્ટન્સી, સ્ટેટ, ઇકોનોમિક્સ ભણ્યો હોય તો જ એને કોમર્સમાં એડમિશન મળે. એ માત્ર સંસ્કૃતના આર્ટ્સના વિષયો ભણ્યો છે, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ એવી ભાષાઓ, અથવા તો સોશિયોલોજી, જોગ્રાફી, તો પણ એને કોમર્સમાં એડમિશન મળી શકે. સાયન્સનો વિદ્યાર્થી છે તો એ પણ BComમાં એડમિશન લઈ શકે, BAમાં લઈ શકે છે. તો એ જ પ્રકારે 11-12માં સંસ્કૃત ભણેલો હોય એને સંસ્કૃતમાં પ્રવેશ મળે આગળ જતાં ડિગ્રી કોર્સમાં, એવું જરૂરી નથી. સ્વિચ ઓવર કરી શકાય છે. રાઈટ. આપણે જો ભારતની દરેક ભાષાની વાત કરીએ તો શું એના મૂળ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે? હા, એવું આપણે કહી શકીએ કે સંસ્કૃત એ નહીં માત્ર ભારતની, વિશ્વની પ્રાચીન ભાષા છે. આપણે વિશ્વનો પ્રથમ ગ્રંથ કયો તો ઋગ્વેદ. જે પુસ્તકો લખાતા થયા ઈસવીસન 1439માં પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના થઈ. તો પ્રિન્ટિંગ પ્રેસ આવ્યું 1000 વર્ષ થયા, પણ આપણા જે વેદ છે ઋગ્વેદ, તો ઋગ્વેદ રચાય તો 10,000 વર્ષ થઈ ગયા લગભગ આશરે. તો 10,000 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષાનું અસ્તિત્વ હતું. અને જ્યારે પણ કોઈ આટલો સરસ ગ્રંથ લખાતો હોય ત્યારે સંસ્કૃત ભાષા એથી પણ પૂર્વે અસ્તિત્વમાં હોય ત્યારે જ એ ગ્રંથ, એની રચના એમાં થઈ હોય. તો વિશ્વનો પ્રથમ ગ્રંથ આપણને જે ભાષાએ આપ્યો છે એ સંસ્કૃત ભાષાએ આપ્યો છે. એ સિવાય જેને આપણે કહી શકીએ કે સાયન્સ ઓફ લાઈફ, જીવન જીવવાની પદ્ધતિ જેને શીખવી છે કે સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું, તો એ જે આપણને આયુર્વેદ મળ્યો છે એ પણ અથર્વવેદનો જ ભાગ છે. આયુર્વેદ એક અલગથી લખાયેલું પુસ્તક નથી, એ અથર્વવેદનો જ ભાગ છે. તો એ પ્રકારે સંસ્કૃત ભાષા દ્વારા આપણને આ જ્ઞાન વૈભવ મળ્યો છે. ઘણા એવા લોકો એવા હશે કે જે આપણા દર્શકોમાંથી પણ હશે કે જે આ પોડકાસ્ટ સાંભળીને પછી છે ને એક રીતે એમના હૃદયના અંદર ઇંગ્લિશ ભાષા પ્રત્યે એક રીતે કહેવાય ને કે વિરોધ જાગૃત થઈ જશે કે ના હવે તો સંસ્કૃત મેઇન લેંગ્વેજ થઈ જવી જોઈએ કે ગુજરાતી થવી જોઈએ, ઇંગ્લિશને બધા હટાવો, એવું. તો એ કેટલું યોગ્ય છે? એટલે આપણે કોઈ ચોક્કસ કોઈ ભાષા, એક ભાષાને પ્રેમ કરવા માટે બીજી ભાષાનો વિરોધ કરીએ એવું એના માટે આઈ ડોન્ટ થિંક કે દેર ઇઝ એની લોજિક. માનો કે આપણે એવું કહેવાય છે કે ઉત્તમ અંગ્રેજી, માધ્યમ ગુજરાતી. તો ગુજરાતી માધ્યમો પણ, પરંતુ ઇંગ્લિશ ઉત્તમ હશે, અથવા તો એક માધ્યમો પણ બીજી ભાષા ઉપર એને પારંગતતા હાંસલ કરી હશે તો વાંધો નહીં આવે. એટલે એક ભાષા સાથે બીજી ભાષા પણ શીખી શકાય છે. ભલે તમે ગમે તે માધ્યમમાં ભણતા હોય, ગમે તે બ્રાન્ચમાં ભણતા હોય,
પણ આપણો જે જ્ઞાન વૈભવ છે, ધારો કે અત્યારે NEP-માં એક નવો વિષય આવ્યો છે BKS, ભારતીય નોલેજ સિસ્ટમ. તો એમાં BKSનો વિષય જે છે કે આપણે જે એન્શિયન્ટ એસ્ટ્રોલોજી, એટલે કે આપણે ત્યાં એમ કે જૂના જમાનામાં કોઈ આર્કિટેક્ચર હતું જ નહીં. આજથી 1000 વર્ષ પહેલાં સૂર્યમંદિર બન્યું છે કોણાર્કનું, અથવા મોઢેરામાં સૂર્યમંદિર છે, કે ચોક્કસ દિવસે ચોક્કસ ક્ષણે એ જે સૂર્યનો જે કિરણ છે એ ત્યાં સ્થાપિત મૂર્તિના કપાળમાં એ પડે છે. તો વિચાર કરો, એ મોઢેરા સૂર્યમંદિરની આગળ જે સ્ટેપવેલ છે, એવી જ રીતે ભારતમાં ઘણા બધા શિલ્પો છે. દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યો છે, તો ત્યાં ઘણા બધા મંદિરો છે. તો એનું જે આર્કિટેક્ચર છે આપણે જોઈશું તો એ અલગ પ્રકારનું આર્કિટેક્ચર છે. તો ઘણા બધા એમ કે જૂના જમાના આર્કિટેક્ચર હતું તો એ બધું હમણાં આવ્યું, એ મોડર્ન નોલેજ છે એવું નથી. તો એ આર્કિટેક્ટના નોલેજ વિના બન્યું જ નહીં હોય. તો એ કેવી રીતે બન્યું એ જાણવું હશે તો સંસ્કૃત ભાષા જાણવી ખૂબ જ જરૂરી છે. સંસ્કૃતનો ઇન્ફ્લુઅન્સ ઇંગ્લિશ ભાષા પર જોવા મળે છે? હા, સંસ્કૃત મોટાભાગની ભારતીય ભાષાઓની જનની પણ આપણે કહી શકીએ. મોટાભાગની ભારતીય ભાષાઓમાં જે શબ્દો છે એ સંસ્કૃતમાંથી આવેલા છે. અંગ્રેજીમાં પણ એવા ઘણા શબ્દો છે કે જે સંસ્કૃત ભાષામાંથી આવેલા છે. ઇંગ્લિશ ઇઝ સચ અ લેંગ્વેજ વિચ એક્સેપ્ટ્સ વર્ડ્સ ફ્રોમ ઓલ ધ લેંગ્વેજીસ ઇન ધ યુનિવર્સ. આખા વિશ્વમાં તમામ ભાષાઓમાંથી અંગ્રેજીમાં શબ્દો આવેલા છે. અને એનું કારણ એ છે કે અંગ્રેજો, જે આપણે કોમનવેલ્થ કન્ટ્રીઝ શબ્દ આપણે સાંભળ્યો હશે, તો અંગ્રેજોએ ઘણા બધા દેશોમાં શાસન કર્યું છે. જેમ ભારતમાં અંગ્રેજો શાસન કરતા હતા એ પ્રકારે દેર આર ટોટલ 154 કન્ટ્રીઝ, અને 154 દેશોનું જે યુનિયન છે અથવા જે ગ્રુપ છે એના માટે શબ્દ કોમન વપરાય છે, કોમનવેલ્થ કન્ટ્રીઝ. તો એ કોમનવેલ્થ કન્ટ્રીઝમાં અંગ્રેજો રહ્યા. કોઈ દેશમાં થોડો સમય રહ્યા, 50 વર્ષ, કોઈ દેશમાં 200-250 વર્ષ રહ્યા, કોઈ દેશમાં 100 વર્ષ રહ્યા. તો સ્વાભાવિક છે કોઈ પણ બે પ્રજા જ્યારે એકબીજાની સાથે સંપર્કમાં આવે છે ત્યારે એકબીજાની ભાષાના શબ્દોનું આદાન પ્રદાન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ, અમદાવાદની કોઈક વ્યક્તિ માનો કે નાગપુર રહીને આવે છે, તો નાગપુરમાં રહેશે કે પુના રહેશે તો 10 વર્ષ પછી આવશે તો ત્યાંની મરાઠી ભાષા એ શીખીને આવશે. તો એ પ્રકારે અંગ્રેજો અહીંયા આવ્યા એટલે અહીંયા અંગ્રેજી મૂકતા ગયા અને આપણા શબ્દો છે દરેક ભાષાના શબ્દો લેતા ગયા. તમને એક ઉદાહરણ આપું. ધારો કે અંગ્રેજીમાં એક શબ્દ છે જગરનોટ, JEGGERNAUT. તો જગરનોટ શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણા સંસ્કૃત શબ્દ, આપણો જે શબ્દ છે જગન્નાથ, એમાંથી આવ્યો. અંગ્રેજો અહીંયા હતા એ સમયે આપણે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળતી હતી. અમદાવાદમાં જે રથયાત્રા નીકળે છે એથી પણ પૂર્વે લગભગ 200-250 વર્ષથી જગન્નાથપુરી જે ઓરિસ્સામાં છે ત્યાંની રથયાત્રા નીકળે છે. હવે અંગ્રેજો કેટલાક શબ્દો બોલી શકતા નહોતા, એમને ઉચ્ચાર કરતાં ઓછું ફાવતું હતું. ધારો કે ખંભાત છે તે લોકો અમે કેમ્બે કહેતા હતા. અમદાવાદ છે, આપણે અમદાવાદ એ લોકો અહેમદાબાદ સ્પેલિંગ કરી દીધો. એવી રીતે ખેડા છે તો એ કેરા, કેરા સ્પેલિંગ તરીકે લખતા હતા. મુંબઈ છે તો એને એમણે બોમ્બે કરી કાઢ્યું. તો એ પ્રકારે જગરનોટ શબ્દ, જગન્નાથ ઉપરથી એમણે જગરનોટ શબ્દ લીધો. ઇંગ્લિશ ડિક્શનરીમાં જગરનોટનો મિનિંગ છે ચેરિયટ. ચેરિયટ એટલે રથ. પણ એમણે શું કર્યું? થોડોક વિથ ચેન્જ ઓફ મિનિંગ એમણે શબ્દ સ્વીકાર્યો કરો, પણ વિથ ચેન્જ ઓફ મિનિંગ. ધારો કે ભગવાન જગન્નાથજી રથમાં બેસી અને નગરની રથયાત્રા એ નીકળે છે, તો એમાંથી એ કોન્સેપ્ટ એમણે લીધો. પણ જગન્નાથ શબ્દ એમને, એ લોકો તો ક્રિશ્ચિયન છે, એમને જગન્નાથ ભગવાન સાથે કંઈ લેવા દેવા નથી, એટલે એમણે રથ માટે એ શબ્દ લીધો. તો જગરનોટ એ આપણે જગન્નાથ ઉપરથી આવેલો શબ્દ છે. એવી જ રીતે આપણે ધારો કે કહીએ આપણા માતૃ ઉપરથી મધર શબ્દ છે, નાસિકા ઉપરથી નોઝ શબ્દ છે. એવા ઘણા બધા શબ્દો છે કે જે સંસ્કૃત ભાષામાંથી અંગ્રેજી ભાષામાં આવ્યા હોય. આપણે તમિલ ભાષા અને સંસ્કૃત ભાષાનો દ્વંદ્વ જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ, તો શું છે એનો કિસ્સો અને એના વિશે થોડું બ્રીફ આપ. હા, તમિલ ભાષા એ પણ ભારતની વિશ્વની અતિ પ્રાચીન ભાષાઓમાંની એક છે. લગભગ એવું કહી શકાય કે તમિલ અને સંસ્કૃત સમકાલીન ભાષાઓ છે. લગભગ એક જ સમયે થઈ ગઈ એવી ભાષાઓ છે. એટલે તમિલ ભાષા પણ વિશ્વની પ્રાચીન ભાષાઓમાંની એક ભાષા છે એવું આપણે કહી શકીએ. આપણે એટલે એનો એવું કહેતા હોય છે, એ લોકો કોન્ફ્લિક્ટ કરતા હોય છે કે તમિલ ભાષા વધારે જૂની છે અને સંસ્કૃત એનાથી વધારે નવી ભાષા છે. તો એ શું બરાબર વાત છે? ના, હું માનું ત્યાં સુધી કે જે વિશ્વનો પ્રથમ ગ્રંથ આપણને મળ્યો વેદ, યજુર્વેદ, 4 વેદમાં એ જે યજુર્વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, તો જે સૌથી પહેલો ગ્રંથ છે ઋગ્વેદ, એની રચના થઈ તો એ તો સૌથી પહેલો વિશ્વનો ગ્રંથ છે. એ પહેલાં કોઈ પુસ્તક, કોઈ ગ્રંથનું નિર્માણ થયું જ નથી. તો સ્વાભાવિક છે કે સંસ્કૃત ભાષા એ કદાચ વધારે જૂની હશે એવું માની શકું છું. સંસ્કૃત શબ્દ અને સંસ્કૃતિ શબ્દ, આ બેના વચ્ચેનું કોઈ કનેક્શન છે? હા,
બહુ સરસ, વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ. આપણે કહીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે સંસ્કૃત શબ્દ ખૂબ જરૂરી છે. તો કેવી રીતે? તો મેં આપણે જે સંસ્કૃત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ જે છે ભાગેશભાઈ ઝા સાહેબ, એમને મેં લગભગ ઘણા વર્ષો પહેલાં નડિયાદમાં એક બ્રહ્મર્ષિ સંસ્કાર નામની સંસ્થા છે, ત્યાંના એક કાર્યક્રમમાં મેં એમને સાંભળેલા. તો એમણે એ સમયે એક ઉલ્લેખ કર્યો હતો. સરસ મજાનો. ભાગેશભાઈ ઝા સાહેબ તો સંસ્કૃતમાં સરસ સંભાષણ કરી શકે છે અને એમના પરિવારમાં ઘરના બધા જ સભ્યો સંસ્કૃતમાં સાથે બોલી શકે છે. અત્યારે વર્તમાનમાં એ રિટાયર્ડ IAS ઓફિસર છે અને વર્તમાનમાં સંસ્કૃત સાહિત્ય અકાદમીના એ અધ્યક્ષ છે. તો એમણે એક સરસ વાત કરી હતી કે ભારતીય સંસ્કૃતિ જો ટકાવી હશે તો એના માટે સંસ્કૃત ઇઝ મસ્ટ. કેવી રીતે? તો સંસ્કૃતિ શબ્દની જોડણી શું છે? સંસ્કૃત વત્તા ઈ, અને ઈ એટલે ઈથી. જેમ આપણે ઈમેલ કહીએ છીએ તો એમાં ઈ સ્ટેન્ડ્સ ફોર ઇલેક્ટ્રોનિક ઈમેલ. તો એ પ્રકારે આપણે કે ઈ ગવર્નન્સ તો ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ મીન્સ ડિજિટલ ગવર્નન્સ. તો એ પ્રકારે સંસ્કૃતમાં ઈનો મતલબ છે ઈથી, અને ઈથી એટલે અંત, ધ એન્ડ. એટલે સંસ્કૃતિમાંથી જો સંસ્કૃત લઈ લઈશું, સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃત જ નહીં બચે તો શું બચશે? માત્ર ઈ. ઈ એટલે અંત. એટલે કે ભારતીય સંસ્કૃતિની સંસ્કૃતના અસ્તિત્વ વિના ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ એ કલ્પના કરવી જ મુશ્કેલ છે. મને પણ એવું લાગે છે કે વાત સાચી છે. અને ભારતીય આ ભાષાનો કહો બહુ જ અલગ છે. ફોર એક્ઝામ્પલ, ભાગેશભાઈ ઝા સાહેબે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને કોઈકે પૂછ્યું હાઉ ઓલ્ડ ઇઝ યોર બેબી, તો એ કે મારો જવાબ એવો હતો એ વખતે એમ કે મારું બાળક 1 વર્ષનું હતું. તેમણે કહ્યું કે માય બેબી ઇઝ 1 year ફ્રેશ. કદાચ ભાગેશભાઈ ઝા સાહેબ આપણું પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ સાંભળે, એમને યાદ હશે કે નહીં ખબર નહીં, પણ લગભગ 25-27 વર્ષ પહેલાં મેં એમને સાંભળ્યા અને એમનું આ વાક્ય મને યાદ રહી ગયું છે કે ઇંગ્લિશમાં 1 વર્ષના બાળકના હાઉ ઓલ્ડ ઇઝ યોર બેબી કહે છે. એમણે કહ્યું કે માય બેબી ઇઝ 1 year ફ્રેશ. રાઈટ. સંસ્કૃત ભાષામાં ખાસ કરીને પ્રોનાઉન્સિએશનનું કેટલું મહત્વ છે? હા, બહુ સરસ મુદ્દો તમે મને આપ્યો છે કે સંસ્કૃત ભાષા આપણે કેવી મોસ્ટ સાયન્ટિફિક લેંગ્વેજ છે. તો કેવી રીતે? સી, unlike other popular languages like English or many other languages, Sanskrit is a language which is spoken as it is written and it is written as it is spoken. So there is no need to remember the spelling or pronunciation. If you can speak it, you can write it. If you can write it, you can speak it. તમને હું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધારો કે અંગ્રેજીમાં CUT કટ કહીએ છીએ પણ PUT પુટ થાય છે. ધ સેમ વાવેલ ઇઝ યુઝડ હિયર. યુ વાવેલનો ઉચ્ચાર થયો છે, પણ એક જગ્યાએ એનો ઉચ્ચાર અ થાય છે, બીજી જગ્યાએ એનો ઉચ્ચાર ઉ થાય છે. તો CUT કટ કહીએ પણ PUT પટ નથી કહેતા. ફોર એક્ઝામ્પલ, આપણે જીઓ ગો કહીએ છીએ પણ ટીઓ છે તો ટો નથી કહેતા, એને આપણે ટુ કહીએ છીએ. તો ઓ એક જગ્યાએ ઓ ઉચ્ચાર થાય છે, એક જગ્યાએ ઉ ઉચ્ચાર થાય છે. તો ઘણી વખતે જે ગુજરાતી મીડિયમમાંથી ખાસ કરીને અમને અનુભવ થતો હોય છે કે અંગ્રેજી મીડિયમનો ક્રેઝ અત્યારે વધારે છે, એટલે સ્કૂલમાં ગુજરાતી મીડિયમ ભણ્યા હોય એવા ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં કોલેજમાં ટ્રાન્સફર લેતા હોય છે. હવે એમને સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમનો બહુ મહાવરો નથી, તો એ લોકો જ્યારે એમને કંઈક વાંચવાનું કહીએ ત્યારે એ આ ભૂલ કરતા હોય છે. સંસ્કૃત ભાષામાં એવું છે જ નહીં. એ જેવું લખાય છે એવું બોલાય છે. દરેક અક્ષર, કોઈ પણ વ્યંજન હોય, કોઈ પણ સ્વર હોય, જેવું લખાય એવું બોલાય, બોલાય એવું લખાય. ધારો કે ઇંગ્લિશમાં આપણે અમેરિકાનું શહેર છે શિકાગો, લખાય છે સ્પેલિંગ CHICAGO. આપણે એને બોલવા દઈશું તો ચિકાગો થશે, પણ ઉચ્ચાર છે શિકાગો. એવી રીતે ધારો કે આપણે કહીએ નેબર, તો નેબરમાં ઘણા શબ્દો એવા, નોલેજમાં ડી આવે છે પણ એનો ઉચ્ચાર થતો નથી. ધારો કે આપણે કંઈક સાયકોલોજી તો PSYCHOLOGY. ન્યુમોનિયા તો ન્યુમોનિયાનું સ્પેલિંગ પણ P થી શરૂ થાય છે, PNEUMONIA. તો એ પ્રકારે સ્પેલિંગમાં લખાય છે પણ બોલાતો નથી. આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશમાં એને સાયલન્ટ લેટર કહે છે. સંસ્કૃતમાં સાયલન્ટ લેટર જેવું કંઈ છે જ નહીં. એ લખાય, જો બોલાતો હોય તો જ સ્પેલિંગમાં અક્ષર આવે છે, ના બોલાતો હોય તો સ્પેલિંગમાં અક્ષર આવશે જ નહીં. તો આ એક જેને કે બ્યુટી ઓફ લેંગ્વેજ અથવા તેની પાછળ લોજિક અથવા સાયન્સ છે. ધારો કે આપણે કહીએ અંગ્રેજીમાં, તમે જુઓ અંગ્રેજી છે ને, ઇટ્સ અ વેરી આર્બિટરી લેંગ્વેજ આપણે કહી શકીએ આપણે, કે એમાં કોઈ ઉચ્ચાર અને શબ્દ સ્પેલિંગ એનો કોઈ મેળ જ બેસતો નથી. ધારો કે આપણે ફ કહીએ છીએ ગુજરાતીમાં ફ, તો ઇંગ્લિશમાં ફેન, ફાર્મર, તો ફનો ઉચ્ચાર એફનો ઉચ્ચાર ફ થાય છે. ધારો કે ટફ, રફ, કફ, તો એમાં GHનો ઉચ્ચાર ફ થાય છે. ફિઝિક્સ, ફિનિક્સ, તો એમાં PHનો ઉચ્ચાર ફ થાય છે.
તો એક સાઉન્ડ છે ફ, એના માટે ક્યાંક એફ લખાય છે, ક્યાંક GH લખાય છે, તો કોઈ ત્રીજી જગ્યાએ PH લખાય છે. તો આવા ઘણા ઉદાહરણ આપણે આપી શકીએ કે જ્યાં સ્પેલિંગ અને શબ્દનો ઉચ્ચારનો કદાચ પ્રોનાઉન્સિએશન મેળ નથી ખાતો. સંસ્કૃતમાં આવું બિલકુલ નથી. સંસ્કૃતમાં જે લખાય છે એ જ બોલાય છે, જે બોલાય છે એ જ લખાય છે. સંસ્કૃત ભાષાના જે નિર્માણ છે, એનું જે નિર્માણ થયું, એના વિશે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ આપેલો છે કે કેવી રીતે આ ભાષા ધીરે ધીરે ડેવલપ થઈ, કે શું કામ આને દેવ ભાષા કહેવામાં આવે છે? હા, સંસ્કૃત ભાષાને આપણે દેવ ભાષા કહી શકીએ, વેદ ભાષા કહી શકીએ. કારણ કે સંસ્કૃત ભાષામાં સૌથી પહેલાં કોઈ વિશ્વના ગ્રંથોનું નિર્માણ થયું હોય તો એ આપણે 4 વેદોનું નિર્માણ થયું છે. ત્યારબાદ પછી ઉપનિષદોને બધા આવ્યા. તો એ વેદ ભાષા, દેવ ભાષા, કે જૂના જમાનામાં પ્રાચીન યુગમાં, જેને પ્રાચીન કે લોંગ બેક વૈદિક કાળમાં, તો એ સમયે જે જનસામાન્યની ભાષા હતી એ ભાષા સંસ્કૃત હતી, અને એના માટે એ વેદ ભાષા અથવા દેવ ભાષા કહેવાય છે. એટલે એવું નથી કે દેવો બોલતા હતા, લોકો નહોતા બોલતા. સામાન્ય જનમાનસની ભાષા પણ સંસ્કૃત જ હતી. અને આપણે એવું કોઈ ના શકીએ કે હુ ઇઝ ધ ફાધર ઓફ સંસ્કૃત લેંગ્વેજ. આપણે એવું પૂછીએ તો કોઈ એક ભાષાના કોઈ જનક ના હોય, કોઈ ભાષાની શોધ કોઈ એક વ્યક્તિ ના કરે. એ જનમાનસમાં, જનસમાજમાં બોલાતી જાય, એ પ્રકારે રૂઢ થતી જાય, એમાં આવે. પણ આપણે એવું કહી શકીએ કે સંસ્કૃત ભાષાને એક વધારે લોજિકલ સાયન્ટિફિક બનાવી હોય તો એ પાણિનીએ અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો, અને એના પછી એમણે એ અષ્ટાધ્યાયી એમનો જે ગ્રંથ છે એમાં 3500 સૂક્ત દ્વારા એમણે એને જેને કે સિસ્ટમેટાઇઝ કરી એ ભાષાને. એટલે પાણિનીનું યોગદાન આ ભાષાને વધારે સમૃદ્ધ બનાવવામાં છે, એ આપણે ભૂલી ના શકીએ. અત્યારે ખાસ એ યાદ કરવું જરૂરી છે. મારું જે એક ક્લોઝ કનેક્શન છે સંસ્કૃત ભાષાથી, એરો એ કિસ્સો છે, એરો તમારા સાથે દર્શકો સાથે શેર કરવા માગીશ. પણ તે પહેલાં હું પૂછવા માગીશ કે આજના પોડકાસ્ટમાં આપણે સંસ્કૃત વિશે આટલી બધી વાતો કરી, એમાં કોઈ એવી વાત છે કે જે આપણે વધારે ડિટેલમાં કરવી જોઈએ, કે કોઈ એવો મુદ્દો છે જે રહી ગયો હોય, જે તમારા દર્શકો સુધી તમારે પહોંચાડવો હોય, એવો કોઈ વાત છે? ખાસ કરીને સંસ્કૃત દિવસ જે છે, આપણે કહીએ એક જ દિવસ કેમ ઉજવવો જોઈએ? તો મને એવું લાગે કે હવે જે NEPમાં જે નવો મુદ્દો આવ્યો છે, તો એના અંતર્ગત નવી પેઢી પણ આ ભાષાથી પરિચિત થાય. આપણી જે સંસ્કૃતિ છે એ આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા એ આખી અલગ છે. ધારો કે કુટુંબ વ્યવસ્થા છે એ માત્ર આપણે ત્યાં જ છે, વિદેશોમાં નથી. આપણા ત્યાં જે એક ભાતૃભાવના છે એ વિદેશોમાં નથી. તો એના માટે સંસ્કૃતથી જ આપણામાં એ આપણા સંસ્કાર આવશે. તો નવી પેઢી પણ સંસ્કૃત જાણે, સંસ્કૃતથી પરિચિત થાય. તો સંસ્કૃત ભારતી નામની એક સંસ્થા છે કે જે લોકો સુધી સંસ્કૃત પહોંચે, સંસ્કૃતથી પરિચિત થાય, સંસ્કૃત બોલચાલની ભાષા બને, એના માટે પ્રયત્ન કરે છે. તો સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત સંભાષણ વર્ગો ચલાવતા હોય છે. ધારો કે 10 દિવસના સંસ્કૃત સંભાષણ વર્ગો હોય છે, ઓનલાઈન પણ ચાલે છે, ફિઝિકલ બોર્ડમાં પણ ચાલે છે, અને 10 દિવસ સુધી દર 2 કલાક એને સંસ્કૃત શીખવાડવામાં આવે. એ વર્ગ કરે, એના પછી પ્રબોધન વર્ગ આવતો હોય છે. પ્રબોધન વર્ગ એવો છે કે 10 દિવસનો રેસિડેન્શિયલ ટ્રેનિંગ કોર્સ હોય છે. 10 દિવસ સુધી ત્યાં રહેવાનું, સવારથી 7 સુધી સંસ્કૃત બોલચાલી ભાષાના જ સત્રો ચાલતા હોય. એ સિવાય પણ પત્રાચાર દ્વારા પણ સંસ્કૃત ચાલે છે, કે જે લોકોને અનુકૂળતા નથી જવાની, તો ડિસ્ટન્સ લર્નિંગ જેને કહીએ આપણે, આંબેડકર યુનિવર્સિટી કેવું આપણે ડિસ્ટન્સ લર્નિંગના મોડમાં જે વિદ્યાર્થીઓ ભણે છે, તો એ પ્રકારે ડિસ્ટન્સ લર્નિંગથી પણ પત્રાચાર દ્વારા પણ ભણી શકાય છે. એ સિવાય સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃતમાં જેમને રસ છે, સંસ્કૃત અનુરાગીઓ છે, એમના એ લોકો સંસ્કૃત પ્રત્યે આકર્ષાય, સંસ્કૃત જાણે, શીખે, એના માટે માસિક મિલન, સાપ્તાહિક મિલન થતા હોય છે. તો આ બધાથી પ્રયત્ન કરીને સંસ્કૃત ભારતી એનો પ્રયત્ન કરે છે. તો હું એક અપીલ કરીશ ખાસ કરીને આપણા જે દર્શકો છે પોડકાસ્ટના, એમને, કે સંસ્કૃત ભારતીના માધ્યમથી સંસ્કૃત સાથે જોડાય, તો આપણી સંસ્કૃતિ આપણે ટકાવી શકીશું. તો આપણે આપણા જે પ્રાચીન જ્ઞાન વૈભવ છે એને આપણે જાણી શકીશું. અત્યાર સુધી એવું રહ્યું છે કે સંસ્કૃત એ માત્ર કર્મકાંડની ભાષા બની ગઈ છે. લોકો એવું સમજે કે સંસ્કૃત કર્મકાંડની ભાષા છે, પંડિતોની ભાષા છે, પણ એવું નથી. સંસ્કૃત એ આપણો જ્ઞાન વૈભવની ભાષા છે, વિજ્ઞાનની ભાષા છે, જ્ઞાનની ભાષા છે. જ્યાં સુધી આપણે આ સત્યને નહીં સ્વીકારીએ ત્યાં સુધી સંસ્કૃત લોકભોગ્ય નહીં બને, ત્યાં સુધી આપણે સંસ્કૃત મહત્વ આપણે નહીં સ્વીકારી શકીએ. આપણે, તમને એવું લાગે છે કે ફોરેનર્સ જે છે એ સંસ્કૃતનું ઇમ્પોર્ટન્સ વધારે સમજે છે ભારતીય લોકો કરતાં? હા, ઘણી વખત એવું છે કે જે ના હોય ને એની કિંમત વધારે સમજાય. આપણને ડેઇલી આપણને કંઈ મળતું હોય ને, તો ઘણી વખતે આપણને એની કિંમત ના હોય. અને આજકાલ આપણે એવું થયું છે કે વેસ્ટર્ન કલ્ચરના કારણે આપણી સોસાયટી, ખાસ કરીને ટીવી કલ્ચરના માધ્યમથી વેસ્ટર્નાઇઝ આપણે થતા જઈએ છીએ. પણ વેસ્ટર્નમાં એવું છે
આપણે ધારો કે યોગને આપણે નથી સ્વીકારતા, રાઈટ. પણ જે યોગનું જ્યારે યોગા થઈને આવે છે વિદેશમાંથી, ત્યારે આપણે એને ફોલો કરીએ છીએ. બાકી એ તો આપણો જ છે જ્ઞાન વૈભવ. વિદેશીઓ એને સ્વીકારતા થયા, બરાબર. ઘણા બધા દેશોમાં વિશ્વ યોગ દિવસ, ઇવન મુસ્લિમ દેશોમાં પણ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. ઇસ્લામમાં એવું કહેવાય છે કે એક જ માત્ર યોગ દિવસ શું છે, સૂર્ય નમસ્કાર આપણે કરીએ છીએ, તો સૂર્ય નમસ્કારમાં સૂર્યને નમસ્કાર કરીએ છીએ, આપણે સૂર્યની સ્તુતિ કરીએ છીએ. મુસ્લિમ ધર્મમાં, ઇસ્લામમાં એક જ માત્ર ખુદા સિવાય કોઈને માનવું નહીં એવું કહેવામાં આવે. છતાં પણ તમે જુઓ આ ધર્મનિરપેક્ષતા સંસ્કૃત માટે કેટલી છે એ જોવા જેવું છે કે મુસ્લિમ દેશો પણ સૂર્ય નમસ્કાર અને યોગ અપનાવતા થયા છે. જ્યાં પણ યોગના ક્લાસીસ ચાલે છે, મુસ્લિમો ત્યાં ભણવા જાય છે. ક્રિશ્ચિયન્સ પણ છે, એમનામાં પણ એક જ લોર્ડ છે, લોર્ડ ક્રાઇસ્ટ, બીજું કોઈ ભગવાન છે જ નહીં. છતાં પણ એ લોકો પણ યોગ અને સૂર્ય નમસ્કારને અપનાવતા થયા છે. એટલે ઘણી વખતે આપણે કહ્યું એમ, જે આપણી જોડે છે એની કિંમત નથી સમજાતી, પણ જ્યારે વિદેશની બ્રાન્ડ થઈને આવે છે એને ટેગ લાગીને ત્યારે આપણે સ્વીકારીએ છીએ. તો ખરેખર એ લોકો મહત્વ સમજે છે, એ પ્રકારે આપણે પણ એનું મહત્વ સમજવું જોઈએ. જો હું તમારી વાતમાં એક નાનું એક્ઝામ્પલ એડ કરું ને, તો ઇતિહાસકારોનું એવું કહેવું હોય છે કે જ્યારે સ્વામી વિવેકાનંદ જે હતા, એમને જ્યારે નોલેજ પ્રાપ્ત થયું ભારતમાં અને એમને પ્રચાર કર્યો, તો એમને સાંભળવાવાળા એમના અનુયાયીઓ બહુ ઓછા હતા. પણ જ્યારે શિકાગો જઈને સ્પીચ આપીને આવ્યા ને, એના પછી ભારતમાં એમની વેલ્યુ બહુ વધારે વધી ગઈ. બિલકુલ સાચી વાત છે આપની. સો આપણે જો મારા કિસ્સા પર આવે, હું તમારી સાથે શેર કરવા માંગીશ કે તે થોડા વર્ષ પહેલાંની વાત છે. જ્યારે હું નાનો હતો ત્યારે તમને ખ્યાલ હશે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે છે એ એકવાર ગાંધી આશ્રમ આવ્યા હતા એક બીજા પ્રાઇમ મિનિસ્ટરના સાથે. અને ત્યાંની એક પ્રથા છે કે એક એ લોકો રજિસ્ટર મેન્ટેન કરતા હોય છે ને એમાં જે પણ આવા મહાનુભાવો આવે એ 2 શબ્દ એમાં લખે ને પોતાની સહી કરે એમાં. તો હું ટીવી જોઈ રહ્યો હતો એ સમયે, અને એ ટાઈમે મીડિયાવાળાઓએ બતાવ્યું કે શું શબ્દો એમને લખે, એમની સહી બતાવતા હતા વગેરે. તો મેં નોટિસ કર્યું કે શ્રી નરેન્દ્ર મોદીની જે સહી છે એ ગુજરાતીમાં હતી. તો એ ટાઈમે મને આશ્ચર્યચકિત હું થઈ ગયો કે મને એમ હતું કે સહી ખાલી ઇંગ્લિશમાં હોય. તો મેં મારા પપ્પાને પૂછ્યું કે આમને તો ગુજરાતીમાં સહી કરે એવું શક્ય છે? તો કે હા, એ તો ગમે તે ભાષામાં તમે કરી શકો. ત્યારે મને એમ વિચાર આવ્યો કે જો ગમે તે ભાષામાં કરી શકાય તો સંસ્કૃતમાં શું કામ નહીં? તો પછી ત્યારથી મેં નક્કી કર્યું કે હવેથી હું મારી 2 સહી રાખીશ. એક તો જે આપણે ડોક્યુમેન્ટ્સ વગેરેમાં જે ઇંગ્લિશમાં કરી જે સહેલી હોય, અને બીજી મારી એક સંસ્કૃતની સહી હશે. તો એના માટે પછી મેં થોડું રિસર્ચ કર્યું કે મારું નામ જે છે કલ્પ, હવે એને હું ગૂગલ ઉપર મેં સર્ચ કર્યું કે એને મારે સંસ્કૃતમાં લખવું હોય તો કેવી રીતે લખાય. તો અમે એ લોકો આવ્યું કે તમે કલ્પ એવું લખી શકો. તો મને એ ટાઈમે એવો વિચારો, મેં કીધું આમાં તો વજન નથી પડતું, આમ સહી જેવું લાગતું નથી. તો એના માટે શું કરી શકાય? તો પછી મેં મારા દાદાને વાત કરી. મારા દાદા એક સંસ્કૃત ટીચર રહી ચૂક્યા છે અને પ્રિન્સિપાલ તરીકે રિટાયર્ડ થયા. તો મેં એમને વાત કરી, તો એમને કીધું કે કલ્પહ આમ તો આવે, અને તારે જો આગળ પાછળ કંઈ ઉમેરવું હોય ને તો તું એવું રાખી શકે કે પટેલ કુલોત્પન્ન કલ્પહ, એટલે કલ્પ કે જે પટેલ કમ્યુનિટી કે પટેલ કુલમાં જન્મ જેને લીધો છે એમ. તો મને એ બરાબર લાગ્યું, અનુકૂળ લાગ્યું. અને પછી થોડા દિવસો ગયા ને પછી મેં એમાં થોડોક મોડિફિકેશન કર્યું અને મેં એને કરી દીધું કે ભારત રાષ્ટ્રોત્પન્ન કલ્પ, એટલે કે કલ્પ કે જે ભારત નામના એક રાષ્ટ્રમાં જેને જન્મ લીધો છે. બહુ સરસ. તો આના સાથે જ આપણે પોડકાસ્ટનો અંત લાવીશું. અને મનોમંથનના જ્ઞાન મંદિરમાં આ બદલ તમારા વિચારો, તમારું રિસર્ચ અને તમારો એક્સપિરિયન્સ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કલ્પભાઈ. અને ખાસ કરીને હું આપને અભિનંદન આપવા માગીશ કે આટલી નાની ઉંમરે આપના એક પોડકાસ્ટમાં મેં સાંભળ્યું હતું કે આપે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો છે, પણ કેનેડા પણ થોડો સમય રહીને આપ આવ્યા છો, વિદેશમાં પણ રહીને આવ્યા છો, છતાં પણ ગુજરાતી આજના આટલા અંગ્રેજીના ચારે દિશામાંથી મારો ચાલે એની વચ્ચે એક ગુજરાતી યુટ્યુબ પોડકાસ્ટ ચેનલ આપ ચલાવો છો, અને આ પ્રકારે અલગ અલગ વિષયો ઉપર વક્તાઓને બોલાવી અને એ વિષયો વધુ લોકો સુધી પહોંચે, અને એ પણ ગુજરાતી ભાષામાં. આજકાલ આપણા ભારતીય ટીવી મીડિયામાં પણ અંગ્રેજીમાં જ મોટાભાગના ઇન્ટરવ્યૂ આવતા હોય છે. તો ગુજરાતી ભાષામાં, અને એ પણ આવા સંસ્કૃત વિષય વિશે ગુજરાતી ભાષામાં આપણી માતૃભાષામાં વાત થાય એવો જે આપ પ્રયત્ન કરો છો, અને જે માતૃભાષાની સેવા આપ કરી રહ્યા છો, આપના માધ્યમથી થઈ રહી છે, એના માટે આપને હું ખાસ અભિનંદન આપું છું. આજે આપે મને બોલાવ્યો અને આ મારા વિચારો વ્યક્ત કરવા માટે આપે જે તક આપી એના માટે પણ હું આપનો ધન્યવાદ વ્યક્ત કરું. ખૂબ ખૂબ આભાર.